નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં દરરોજ આપણે એક નવા રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા જે દર્શક મિત્રો છે તેમનો પ્રશ્ન છે કે જીવનની શરૂઆત દેવાથી થાય છે, જીવનનો અંત દેવા સુધી હોય છે. ખાસ કરીને દર મહિને તેમને હપ્તા ભરવા પડે છે, લોનમાં તેમનું આખું જીવન વ્યતીત થઈ જાય છે. તો તેના પાછળ કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને મહારાજ આજે આપણને માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપને સૌને મેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. આપણે આજે વાત કરવાની છે ભાઈ, જે લોકોને માથે દેવું નથી પતતું, દેવું કઈ રીતે પતાવવું ને કયા ગ્રહ જવાબદાર છે. શરૂઆત કરીએ પહેલા પંચાંગથી અને પછી જાણીશું વિગતવાર ચર્ચા. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 12/3/2025 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ફાગણ સુદ 13 છે. જે ચંદ્ર છે આવતીકાલે સિંહ રાશિમાં રહેશે, તેના મૂળાક્ષર મ અને ટ રહેશે. મઘા નામનું નક્ષત્ર ચાલશે. મઘા નામનું નક્ષત્ર સવાર 4 ને 6 સુધી છે. સુકર્મા યોગ છે. સુકર્મા યોગ બપોરના 1 કલાકે. તૈતિલ નામનું કરણ છે જે કાલે 9:15 સુધી રહેશે. પંચક કે વિછુડાની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય જે છે કુંભ રાશિમાં રહેશે, ચંદ્ર સિંહ રાશિમાં. 6:51 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:47 નો રહેશે. 5:15 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 5:43 નો રહેશે. હવે બુધવાર છે, માટે બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત આપણને જોવા નહીં મળે. રાહુકાળ 12:50 થી 2:19 નો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, ખાસ ધ્યાન રાખો. અત્યારે હોળાષ્ટક ચાલે છે. હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય ને એમાં હવે સામી હોળી આવી છે એટલે તો જરાય નહીં, બિલકુલ નહીં. માટે કોઈ પણ કાર્ય સારા કરવા નિષેધ રહેશે. કાલે એકંદરે દિવસ ખૂબ મધ્યમ રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કાર્યો નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં ભગવાન ગણેશજીની પૂજા સૌથી સારી રહેશે. ભગવાન ગણેશજીને દુર્વા ચડાવવાની. ભગવાન ગણપતિને કાલે એક જાસૂદનું ફૂલ, દુર્વા ચડાવીને એક જાસૂદનું ફૂલ ચડાવજો. સાથે શક્ય હોય તો એક ગણેશ અર્થવ શીર્ષમનો પાઠ થાય તો કરવો, નહીતર તો વાંધો નથી. ઓમ ગણ ગણપતિના નમઃના મંત્રનો જાપ કરવો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ આવતીકાલે કરવાનો રહેશે. તો કાલે ખાસ ગણેશજીની પૂજા, ઓમ ગણ ગણપતે નમઃ, જાસૂદનું ફૂલ અને દુર્વા આટલું ચડાવવાનું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું જે શુભ ચોઘડિયું છે એ લાભ છે સવારના 6:51 થી 8:21 કલાકનું. પછી આવશે અમૃત ચોઘડિયું 8:21 થી 9:50 કલાકનું. 11:20 થી 12:50 આવશે જે છે શુભ ચોઘડિયું. અને પછી આવશે લાભ ચોઘડિયું જે 5:17 થી 6:47 કલાકનું છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કામ કરવા માટે આ ચોઘડિયા જોવા પડે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:17 થી 9:48 ને અમૃત 9:48 થી 11:18 નું રહેશે. તો આજે આવતીકાલના ચોઘડિયા. હવે વાત કરીશું જે મેઇન પ્રશ્ન છે તેના વિશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આજનો એક વિશેષ મુદ્દો છે, રસપ્રદ મુદ્દો છે. ઘણા દર્શક મિત્રોનું કહેવું હોય છે કે જીવનની શરૂઆત દેવાથી થાય છે અને તેમાં જ એમનું જીવન પણ પૂરું થઈ જાય છે. ખાસ કરીને હપ્તા ભરવામાં અને લોનમાં જ જીવનનો અંત આવી જાય છે. તો તેના પાછળ કયા પ્રકારના ગ્રહો જવાબદાર છે તેને લઈને માહિતી આપો. ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, મેં જીવનમાં પહેલો પગાર ચાલુ કર્યો ત્યારથી હપ્તો ભર્યો કે છેલ્લો રિટાયર્ડ થયો ને ત્યાં સુધી હપ્તા જ ભરે રાખું છું. એક ભાઈ મારી જોડે આયા પણ કે મહારાજ કઈ ગમતું નથી. એટલે મેં પૂછ્યું ભાઈ કેમ, શું થયું? હવે તો તમારે બધું સારું ચાલે છે, સરસ ચાલે છે, દશા બી સારી છે. તો કે મહારાજ પહેલા જેવું માથે ટેન્શન નથી હપ્તા ભરવાનું, એટલે હવે ગમતું નથી. આમ માથે ભાર હોય ને તો મજા આવે. અમુક લોકો આવા છે કે સારું માથા ઉપર ટેન્શન, આમ હપ્તા ભરવાનું હોય, ડેડલાઈન હોય તો કે કઈ મજા આવે, બાકી મજા નહીં આવતી. બોલો. પણ અમુક લોકોના ગ્રહો જ એવા હોય કે લોકોને હપ્તા વગર ગમે જ નહીં. એમને મહિને 2-5 હજાર રૂપિયા, 10,000 રૂપિયા, 20,000 રૂપિયા બેંક વાળાને આપ્યા નહીં ત્યાં સુધી એમને મેળ ના પડે. અમુક એમાં અપવાદ રૂપ હોય બેંક વાળાનું જય શ્રી કૃષ્ણ ઉઠામણું કરી નાખ્યું હોય, શું અલખ નિરંજન, એવામાં મજા આવતી હોય છે. આપણી જોડે કિસ્સાઓ તમે સાંભળેલા જ છે. પણ કયા મુખ્યત્વે ગ્રહો હોય છે કે જે તમારા જીવનમાં ઋણ એટલે કે દેવું કરાવડાવે, માથા પર હંમેશા દેવું રખાવડાવે? તમે અત્યારે દેવું બહુ એક બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે, પણ માથા ઉપર ભાર તો રહે અને એના કારણે અત્યારે તમે જો કે આ વહેલી ઉંમરે આયુષ્યમાં એ સીધો સાહેબ અસર પાડે. હો તમને કહી દઉં, આ જે માથા પર ટેન્શન હોય ને પૈસાનું, આયુષ્ય ઉપર ને શરીર ઉપર, બને ત્યાં સુધી દેવું કરો નહીં, એમાં જ મજા છે. 2 કપડા ઓછા પહેરવાના, 2 રોટલી ઓછી પહેરવાની, 2 રોટલી ઓછી ખાવાની, પણ માથે દેવું ના જોઈએ. મેં ઘણા લોકોને જોયું છે કે ભાઈ દેવાના ચક્કરમાં લોકોને એટેકે આવેલા છે ને લોકો સુસાઇડ કરે છે. ખાસ ધ્યાન રાખવું, ચાદર હોય એટલા પગ પોળા કરવા, બાકી દેવાનો દાર થાવ એટલે માણસની ઉલટી પથારી ફરે. કયા ગ્રહ જવાબદાર છે? વાત કરીએ. 6થું સ્થાન રોગ, ઋણ અને શત્રુનું સ્થાન કીધું છે અને જે 12મું સ્થાન છે લોનનું સ્થાન કીધું છે. ફરીવાર 6થું સ્થાન રોગ, ઋણ અને શત્રુ, દેવાનું સ્થાન. 6થું સ્થાન તમારી કુંડળીમાં જે 6થું ઘર છે દેવાનું ઘર છે અને જે 12મું ઘર છે એ ખોટા પૈસા, એ પણ દેવાનું ઘર છે. એટલે કે કુંડળીમાં 6 ને 12 કોઈ પાપગ્રહ હોય, એમાં ખાસ શત્રુ નો હોય, એટલે કે રાહુ, કેતુ 6 કે 12 બેઠેલો હોય, શનિ 6 કે 12 બેઠેલો હોય કે મંગળ 6 કે 12 બેઠેલો હોય, તો માણસને આખી જિંદગી દેવામાં જાય છે. એના જીવનમાં કોઈ દિવસ દેવું પૂરું જ નહીં થતું. એક લોન પૂરી થઈ હોય ને 2-4 મહિના શાંતિ હોય ને બીજી લોન ઊભી થઈ જાય. એક લોન પતે, બીજી લોન પતે, ત્રીજી લોન શરૂ જ હોય. કંઈક નું કંઈક આયા જ રાખે. કહેવાનું મિનિંગ એ જ. તો હવે આ જે દેવું છે એ દેવાની સમસ્યામાંથી બહાર કઈ રીતે આવું? સમજી ગયા કે 6થા સ્થાનમાં રાહુ હોય, 6થા સ્થાનમાં કેતુ હોય, મંગળ હોય, શનિ હોય, શુક્ર હોય. શુક્ર લક્ષ્મી નો છે. 6 શુક્ર કે 12 શુક્ર હોય નાની મોટી, 12 શુક્ર બહુ સારો પણ 6 નહીં સારો. એ સમસ્યા આપે જ દેવાની, લોન ચાલુ જ રખાવે. તો ભાઈ જ્યારે આવું થાય ત્યારે માં લક્ષ્મીજીને યાદ કરવાના, કારણ કે મેટર ક્યાંની છે? ફાઇનાન્સની, પૈસાની. અને એના માટે આપણા અધિપતિ કોણ છે? શ્રી માં લક્ષ્મીજી. તો જે લોકોને દેવું થતું રહેતું હોય, લોનો ચાલતી રહેતી હોય, એવા દર્શક મિત્રો, તમે દરરોજ જે શ્રી સુક્તમનો પાઠ કરો, નિત્યક્રમ પ્રમાણે શ્રી સુક્તમનો પાઠ કરો,
શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કરો. ફરીવાર એક શ્રી સુક્તમ અને એક શ્રી કનકધારા સ્તોત્રમ, આ બે પાઠ અવશ્યપણે કરવા. શ્રી સુક્તમનો પાઠ જે વ્યક્તિ કરે છે, શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ જે વ્યક્તિ કરે છે, એ રોગ, ઋણ અને દેવામાંથી મુક્ત થાય છે. લોન પરથી તમારો જે કર્જો છે તે ઓછો થાય છે. તો ફરીવાર શ્રી સુક્તમ, શ્રી કનકધારા સ્તોત્રમ નો પાઠ નિત્યક્રમ પર કરવાથી તમારી જે દેવાની રકમ છે તે દેવાની રકમમાંથી તમે મુક્ત થશો, ઘટાડો થશે, તણાવ ઓછો થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કોઈ નાની મોટી સમસ્યાનું સમાધાન મળી શકે. મેષ રાશિ વાળા દોડધામમાં દિવસ પૂરો થાય. નાની મોટી મૂંઝવણ રહ્યા કરે, કામના સ્થળે લાભ થાય. આસમાની શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીએ તો મન થોડું પરેશાન રહે, વ્યાકુળ રહ્યા કરે મન. અધિકારી તરફથી કોઈ નાના મોટા ઠપકા ના મળે, અથવા તો તમારા સહકર્મચારી જોડે, ઉપલા અધિકારી જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. ખાલી સમયમાં કોઈ સારા એવા રચનાત્મક કાર્યો થઈ શકશે. તમારા પૂરતા સમયને માન આપી શકશો. કોઈ જગ્યાએ વાદ વિવાદમાં પડવું નહીં, અને જો વાદ વિવાદ ચાલતો હોય તો એમાં આપણે ઇન્વોલ્વ થવું નહીં. ખાસ ધ્યાન રાખીશું. વૃષભ રાશિ કેસરી શુભ કલર શુભાંક 3. મિથુન રાશિને વેપારથી લાભ થાય. વેપારમાં ફેરફાર કરી શકો, વેપારથી લાભ થઈ શકે છે. કોર્ટ કેસમાં વિવાદ વધી શકે. જો નાની મોટી કોર્ટ કચેરી ચાલતી હોય તો ખાસ ધ્યાન રાખીશું આવતીકાલે. તબિયતમાં સાચવવાનું, શરીર પર પ્રાધાન્ય આપવું જરૂરી છે. બહારની કોઈ વસ્તુ ખાવી નહીં. બહારનો ખાવાનો ખોરાક કાલે મિથુન રાશિ વાળા ટાળે. સ્વાસ્થ્યની સમસ્યા રહી શકે છે. બને એટલું કાલ બહારનું કોઈ ખાય નહીં, પેટ બગડી શકે છે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. લોકો તમારા વખાણ કરે, લોકો તમારા ગુણગાન ગાય, પણ વધુ પડતા લાગણીશીલ થવાનું ટાળજો. તમારા અંગત વ્યક્તિ, અંગત લોકો કોઈ સમસ્યા ઊભી ના કરે. બહારના ગોતવા નહીં પડે, અંગત લોકો જ ઊભી કરે. ભેટ સોગાદ મળતી રહેશે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. જે તે કામ કરો સમજી વિચારીને કરજો, અને જે નિર્ણય લો એ 100 વાર વિચારીને લેજો. નાણાકીય સ્થિતિ નબળી છે તો નાણાકીય પાસું પણ નબળું પડી શકે છે. નાણાકીય પાસા નબળા ના પડે તેનું ધ્યાન રાખજો. ધનની ઉણપ સર્જાય. 1000 રૂપિયાની જરૂર છે પણ 500 રૂપિયા આવે છે. બાળપણની યાદો તાજી થાય, નાની વિસ્મરણીય વાતો તાજી થાય. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિ મહેમાન આવવાના યોગ છે. અતિથિ આવી શકે છે. માતા પિતા સાથે તાલમેલ જોવાય. માતા પિતા સાથે બેસીને સારી વાતચીત થાય. પ્રેમ સંબંધ છે ત્યાં વિશ્વાસની કમી છે. કોઈ વિશ્વાસ ટ્રસ્ટ ઇસ્યુઝ આવતા હોય, ખાસ સાચવજો. કોઈ લાગણીને ઠેસ પહોંચાડીને ના જતું રહે. હૃદયના ધબકારા ધીમા કરીને ના જતું રહે. ધ્યાન રાખવાનું કન્યા રાશિ. લીલો શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન, મોટેથી બોલજો. જન્મ તારીખ? મારી જન્મ તારીખ છે 3/6/2005. જી. જન્મનો સમય? 7:15. જી. જન્મનું સ્થળ? ગુજરાત, અમદાવાદ. જી. પ્રશ્ન શું છે? અમારી ફેમિલીમાં એક લાવવાનું વિચારે છે, પણ કોઈ સારો ટાઈમ કાં તો એવું કોઈ સારો વર્ષ મહિનો હોય તો કોને? મેષ રાશિનો ચંદ્ર છે. મિથુન રાશિનું લગ્ન છે. અશ્વિની નક્ષત્ર, 22ની તિથિ, શુક્રવારનો દિવસ છે.
29 એપ્રિલ પછીના દિવસો સારા છે તમારા માટે, તો જે તે પ્લાન કરો તે 29 એપ્રિલ પછી કરજો. લાભદાયી ફળ મળશે અને સારું પણ ફળ મળશે. 29 એપ્રિલ પછી તમે પ્લાન કરી શકો છો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી બેબી માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 7/12/1988. જી. એને માથાનો દુખાવો બહુ રહે છે અને જન્મ ટાઈમ છે સવારે 9:27. જી. જન્મનું સ્થળ? નડિયાદ. જી. તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, 13ની તિથિ છે. જો સાહેબ, લગ્નમાં શનિ છે, માથાના ભાગમાં શનિ બેઠો છે, એટલે શનિના કારણે આ સમસ્યા થાય. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરે, કાં તો દર શનિવારે ભગવાન શનિ મહારાજને 7 કાળા લવિંગ ચડાવે, ચોક્કસથી લાભ થશે. આટલું નિત્યક્રમ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 10/10/95. જી. જન્મ સમય છે બપોરે 3 વાગે અને સ્થળ છે અમદાવાદ. અને લગ્ન યોગ ક્યારે છે? જી. જે પ્રમાણે કુંડળી બને છે, ચંદ્ર મેષ રાશિનો, મકર રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, બીજની તિથિ ને શુક્રવાર છે. કુંડળીમાં શુક્ર મંગળ રાહુ જોડે છે. શુક્ર અને રાહુ જોડે છે એટલે પહેલી આંગળીમાં એક ઓપેલ કરીને રત્ન આવે, એ ઓપેલ કરીને રત્ન એને પહેરાવો, એનાથી એને લાભ થશે. પહેલી આંગળીમાં ચાંદીની ધાતુમાં ઓપેલ નામનો રત્ન પહેરાવો, એમાંથી એને લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો મેમ, હું જામનગરથી બોલું છું, રાજુભાઈ શુક્લા. જી જી રાજુભાઈ બોલો. હા, મારા ભાષણ માટે મારે પૂછવું હતું. રાજકોટથી અમદાવાદ ટ્રાન્સફર થયો છે, ત્યારે એનું ભવિષ્ય કેવું રહેશે અમદાવાદ? જન્મ તારીખ શું છે? એને જે 13/11/2001. જી. જન્મનું સ્થળ? જન્મ સ્થળ છે ધોરાજી. જન્મનો સમય શું છે? 13 ને 13 બપોરે 13 સોરી 13 સોરી. હેલો. જી જી. તો જે પ્રમાણે સાહેબ કુંડળી બને છે, ચંદ્ર તુલા રાશિનો છે, મીન રાશિનું લગ્ન છે, ચિત્રા નક્ષત્ર, 13ની તિથિ અને મંગળવારના દિવસે બાળકનો જન્મ થયો હતો. એને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે ચોથા સ્થાનમાં. એટલે ચોથા સ્થાનમાં ગુરુ રાહુ હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ હેરાનગતિ થાય. દરરોજ એને પીપળે જળ ચડાવવાનું કહો. એકમુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરે. ગુરુવારના દિવસે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એનાથી એને લાભ થશે, ફાયદો થશે. આટલું કરાવો, સારા એવા કામ એના પૂરા થતા જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી. હેલો. જી સંભળાય છે, બોલો. જન્મ તારીખ છે 9/5/92. જી. રાત્રે 12:05. જી. જન્મ સ્થળ જામનગર. જી. એને કઈ આપણે લગ્ન યોગ છે અને સરકારી નોકરી મળે એમ છે? જી. કર્ક રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, શનિવારનો દિવસ અને 7મની તિથિ છે. હવે સાહેબ જો ચંદ્ર તો બહુ જ સારો છે, એટલે એને ભવિષ્યમાં કોઈ ચિંતા કરવાની નથી. એને સારું જ પાત્ર મળશે અને સુંદર પાત્ર મળશે. સુંદર અને સારું પાત્ર મળશે. શનિની દ્રષ્ટિ 7મા સ્થાનમાં પડતા હોવાથી લગ્નના યોગ થોડા મોડા છે. હજી 6-12 મહિના રાહ જોઈ લો, પણ એને બહુ સારું પાત્ર મળશે. ગવર્મેન્ટ નોકરીના યોગ બહુ સારા છે, ચિંતા ના કરો. દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, એમાં લીલા મગ નાખીને ચડાવે અને એક સૂર્યનું યંત્ર એની પાસે રાખે. આટલું કરશે ચોક્કસથી અને ગવર્મેન્ટ નોકરીમાં બહુ સારું પ્રમોશન થશે, સારી જગ્યા નોકરી મળશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની જે સમસ્યા છે તેનો એક ચોક્કસ ઉપાય પૂરો પાડ્યો છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે વૈવાહિક જીવન સારું રહે. ધાર્મિક કાર્યો પ્રત્યે નિષ્ઠા વધે. ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા થાય. નવા સંબંધ બંધાય અને કોઈ ખોટા જોડે ચર્ચામાં વિચારણામાં ઉતરવું નહીં. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિ, ગેસ, અપચો અને તાવ
કાલે આ સમસ્યા તમને હેરાન ના કરે એનું ધ્યાન રાખીશું. મનમાં જે નેગેટિવિટી છે, નકારાત્મકતા છે, તે દૂર કરીશું. દિવસ સારો પસાર થશે, મોજ મજામાં દિવસ જશે. જમીન મકાનના વેચાણના યોગ પ્રબળ બનશે. લાલ શુભ કલર, શુભાંક 5. ધનરાશિને રાજકીય ક્ષેત્ર પર સારું રહેશે. લોન લેવાના પ્રયાસોમાં સફળતા મળશે. નાના મોટા પ્રવાસના યોગ બનશે. સંધ્યાકાળ પછી સારા એવા સમાચાર મળે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા ના કરતા. કાલે મકર રાશિવાળા કોઈ અન્ય વ્યક્તિઓ સાથે મિત્રતા ભારે પડી શકે છે. વ્યાવસાયિક સંપર્કોથી લાભ થશે. નાણાકીય સ્થિતિ સુધારા ઉપર છે. નાની મોટી કોઈ ઓચિંતી નવી ખરીદી થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિને કાલે વાહન, જમીન અને મકાનનું સુખ સારું છે. દુશ્મનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. તમારે દોરાવાનું નથી. ઉદ્યોગના નફામાં નવા સ્ત્રોત મળે. આળસમાં દિવસ પસાર થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ, સામાજિક કાર્યોથી ધન પ્રાપ્તિ રહે. સમાજના કામથી લાભ થાય. લાંબી બીમારીથી રાહત મળે. ભવિષ્યલક્ષી કોઈ યોજના બને અને નાના મોટા આમંત્રણ મળે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ આપણે. બેન એક હિનલબેન આજે સુંદર ટેરોટ કાઢશે. શું નીકળ્યું છે? 5th ઓફ વેન્ડ્સ. વેન્ડ્સનું કાર્ડ છે. 5 નંબરનું કાર્ડ કહેવાય. આ શું સૂચવે છે? આ 5 નંબરનું કાર્ડ. તો ભાઈ લખેલું છે, એક તો કોમ્પિટિશન આવશે, નાની મોટી જગ્યાએ કોન્ફ્લિક્ટ થશે, ટેન્શન ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને બીજું, આ વખત કોઈ પણ પ્રકારના નાના મોટા કોર્ટ કચેરી કે પોલીસના કામોમાં વધતા આગળ નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. નાનું મોટું લોકો હેરાન કરવાનો પ્રયત્ન કરે તો અમુક લેટ ગો કરજો, અમુક વસ્તુ છોડજો. બને ત્યાં સુધી કોર્ટ કચેરીને પોલીસનું પગથિયું ચડાય નહીં, તેનું ધ્યાન રાખજો. શુક્રથી આખું વર્ષ સારું અને સુંદર જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, કાલે બુધવારના દિવસે એક જાસૂદનું ફૂલ દર બુધવારે ભગવાન ગણપતિને ચડાવવું. વર્ષ સારું જશે, સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું કે જીવનની શરૂઆત દીવાથી થાય છે, જીવનનો અંત પણ દીવા સુધી જ પૂરો થાય છે. ખાસ કરીને આપણે મસ્તીમાં પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે આપણો જન્મ તો હપ્તા ભરવા માટે જ થયો છે, તો તેના પાછળ કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને કિશન મહારાજે આજે આપણને માહિતી આપી છે. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.